અરે રાજન તારા રાજમાં આજ ગઢને કાંગરે કાળી કોઈ નૌકા કરી રહી છે કોઈ એકલું નહીં આજ બાર ગાઉની ધરતી ઉપર હાહાકાર મચાવે આજ ઈ ભેરો કોણ સુરીનો ક્યાંનો અરે સિંહનો કરું શિકાર વાઘનો કરું વેપાર ઉડતા પંખી પાડું ભેરો સિંહ નાનું નામ બધા ઉસ્તાદ બધા આપણી લોન ઘરની અંદર કેમ ચાલી રહ્યું છે બરાબર ચાલી રહ્યું છે મહારાજા. અરે પ્રધાનજી આપણી લોન ઘરની અંદર ગાયોને ઘાસચારો અને ચકલાની ચણ બરાબર રહી છે બરાબર કરે છે મહારાજા. શાબાશ પ્રધાનજી શાબાશ હંમેશથી માટે એમ જ ચાલુ જોઈએ એમ જ ચાલશે. અરે પ્રધાનજી આજ તમને નહીં ખબર હોય કે કાલનો સૂર્ય ઉગતા આજ લોહારના લાલનો જન્મદિવસ છે તો તમારે હાલના સોનગઢ જવાનું છે અને ખબરાને આમંત્રણ દેવાનું છે અરે માકડ વચ્ચાલા તો લખે બિચારા શિયાળ વસ્તુ હે તો એકે હજારા એવા સોનગઢ રાજા થવાનો બધા બાપુના ઘડી ગુમા
આપણે મળ્યા નથી તો આજે આનો જન્મદિવસ છે તો મારે ચાલો આજે આપણે એમના રાજમાં મહેમાન ગતિ કરીએ રાજા કોણ હાજર છે? અરે પ્રધાનજી રાજમાંથી કચ્છમાં હાજર કરો અને સાથે સાથે ગાડી વાલીને હાજર કરો. અહીંયા જે પ્રધાન બોલાવે ગયા વેલિયા આવો જોડે. ક્યાં ગયા પોતાજી? શું કામ છે? અહીંયા પ્રોગ્રામ કરવાનો છે. ક્યાં કોને? મહારાજા જન્મદિવસ છે. બાપુ જન્મદિવસ છે. આ બાપુનો છે કે આ બાપુનો છે? એવું છે? એના બિયામ કઈ થાય એવું છે? બાપુ નહીં. કાંઈ વાત. એ પીલે પીલે ઓ મોરે રાજા, પીલે પીલે ઓ મોરે રાજા. એ પીલે પીલે ઓ મોરે રાજા, પીલે પીલે ઓ મોરે રાજા. એ પાણી ને મિલે તો લગે પાણી જैसे
આ પાણી લીધો બાપુ પાણી લીધો આ બીજું મદનની ખોટું ભટકી ગયું અરે પ્રધાનજી રાજમાંથી ગોરદેવને બોલાવો અરે મિત્ર ભૈરવસિંહ ગોરદેવને બોલાવવાનું કારણ અરે ભેરુભાઈ સવાલા તું તો જાણે છે જ મારી દીકરી સોને રૂમલ લાયક થઈ ગઈ તો એનું શ્રીફળ લઈને જવાનું છે અરે અમારા ગોરદેવને બોલાવવાની કોઈ જરૂર ન હોય મિત્ર જેમ તારી દીકરી ઉંમરલાયક છે એમ મારો ભત્રીજો પણ ઉંમરલાયક છે માટે એવું થવું હોય તો હાથ લંબાવો અરે બસ કર ભાઈ બસ કર આ તું શું બોલ્યો છો આ કેસ કે શું આપીને તું ભાઈ તો છો ને આ હિન્દુ ધર્મની અંદર ભાઈ ભાઈ કદાપની વ્યવહાર બનતા નથી અરે હું પણ જોઉં છું ભલો આજ તારી દીકરી કોના ઘરનું પાણી ભરે છે અરે ભક્તિ કરી અરે હોતે કરી છે મૂછમાં પાણી નથી તારા જેવા તમારા ભેરસી નામે તલવાર વાપરી જાણી નથી મુજે નામના શેષો મુજે નામના રાણી મુજના મેદાનમાં આ તમારી સાંભળે સુઈ કરે દેવ રાયમાં અરે પાટું મારું પાતાળમાં ધરતી દવદવ થાય તારા જેવા નમાલા મારી પગની નીચે કચડાય અરે સૂર્ય સામે ધૂળના સૂર્ય કદી જાતો થતો નથી તારા જેવો ગયો છે આ સવારના પગ નીચે કચરાય છે અરે મોઢે ધરી છે મૂછ એ તારા મૂછમાં પાણી નથી હાથે ધરી સમજે તેની બાપરી જાણી નથી સમુદ્ર પ્રેમો દીકરા વાત છે આ સવારના સામે તો કેવું તારે મુશ્કેલ અરે કાચી માટીના રમકડા ભાંગી જાય તો કુંભારની કાયા લાગે એવી રીતે ભેરવસિંહને મારી જાય તો ભેરવસિંહની જનતા લાગે અરે પ્રધાનજી સભાના પ્રધાનને યુઝ કરો જી મહારાજા
એ બાળી ન થવાવો તો બાળી ન થવાવો તો બાળી ન થવાવો 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 અરે આજ વડોદરાની અંદર આજ મને સામે પડી લાશ કરી એવું લાગે છે તો લાવાજી જોઈને તપાસ તો કરું કે કોણ છે અરે આ તો લોડ ગુરુનો રાજા ભેલો અરે ઉઠ ભેલો ઉઠ આજે તારી સજીવન ગુરુ માટે આદર કરે છે ભેલો અરે ગુરુજી તમે મને સજીવન કરો તો મને ઘણું બધું અરે બોલ ભેલોજી પેલો વચન તો જ્યારે છોકરાઓ યુદ્ધ કરવા જાવ ત્યારે મને દબાવની જમા તો દસ્તુ અને બીજું વચન આ તો ભેરોજી ને તો ભેરો નામ રાખો ભલે ભેલોજી અને મારું મૃત્યુ ખોટું અરે ભેલોજી આજે પૃથ્વી પર જેનું નામ છે એનો નાશ જરૂર છે પણ જેથી હું મારા હાથથી નવો શિશુ ધારું એના હાથથી તારું મૂર્તિ છે ભેલોજી નહીં ગુરુજી નહીં જેનું નામ છે એનું મૃત્યુ હશે સાંભળો ભેલોજી આજે તને એવું વચન આપું છું ભેલોજી કે હે પશુ બાર ગૌ સુધી પશુ કે પાંખી કે માણસ જેવી જાય તનો રહેવા દેતો હોય આજે તને ભેરોજી નહીં પણ હે આજે તને ભેરો નામનો રાક્ષસ બનાવું છું ભેરોજી આજે તને જેને આજે રણભૂમિની અંદર આજે તને મરણ પથારીએ પાડ્યો છે ભેરોજી અને જેથી રણભૂમિની અંદર તારો વિજય થાય તેથી તારા ગુરુ વારીનાથને યાદ કરજે ભેરો ઉઠ ભેરો ઉઠ આજે તારા પુરુષ બદલો લે અરે આજ ભક્તિ કરી ભગવાન કરી શ્રી રામ કૃષ્ણ રીજાયા વચન માર્ગા પાડીનાથ આજ ભૈરવ શ્રી નામનો રાજા બની અને ભૈરવ નામનો રાક્ષસ બન્યો એટલે તારે એવું હશે કે સવાલો તારાથી ડરી જશે નહીં ભૈરવ નહીં હજુ પણ સવાલો તારી માટે તારા મોતનો કારણ છે અરે સિંહની ગુફા ગયા પછી નીકળવું બહુ મુશ્કેલ છે એવી રીતે આ ભેવાના પંજામાંથી સૂર્ય સામે ધૂળતા સૂર્ય જખા થતા નથી સૂર્ય સામે ધૂળતા સૂર્ય જખા થતા નથી મુશ્કેલ જેવા શબ્દ સાંભળવાથી સવારા કોઈ ભડકતા નથી માટે થઈ જાય હવે તો હોશિયાર